જૂની પેઢી ખેર ભાષા સાથે થોડી વધારે સંકળાયેલી છે અને થોડી વધારે જડબે સલાક રીતે સંવેદનશીલતા સાથે અને કદાચ જુએ છે. એટલે કદાચ આ પ્રશ્નો હોઈ શકે. નવા અનુભવો કેવા છે? નવું યુથ તમારી વાર્તાઓ સાથે કેવું જોડાયું છે? તમે તો કોલેજમાં પ્રોફેસર રહ્યા છો. થિયેટરની એટલી બધી પ્રવૃત્તિઓ તમે યુવાઓ સાથે કરી છે. એટલે મને વિશ્વાસ છે કે તમારા લખાણથી, તમારા સર્જનથી તેઓ પણ પરિચિત હશે, થોડા ઘણા આછા ઓછા. ક્યાંક કોઈક વાંચતું હશે. આ અનુભવો કેવા છે? યુવા પેઢી તમારી વાર્તાઓને અને સાહિત્યને, ગુજરાતી ભાષાના સાહિત્યને ઇન જનરલ કેવી રીતે વધાવે છે? શું જોયું છે? કેવા એક્સપિરિયન્સીસ થયા છે? અ, કેટલીક તળપદી કવિતાઓ મેં લખેલી. હમ, હમ. તો એ તળપદી કવિતાઓ છોકરા છોકરીઓ બોલે અને પછી મને મોકલે કે અમે આ બોલ્યા. અમારી સ્પર્ધાઓ એ લોકોની જે થતી Right. હોય રેસિટેશન એમાં. પછી જડી બાલુના પ્રેમપત્રો હા. લખેલા. તો એમાં 2 નાના નાના બાળકો એકબીજાને પ્રેમપત્રો લખે છે, તદ્દન ગ્રામ્ય પ્રેમપત્રો. તો એ વાંચીને કેટલાક લોકોએ વાંચીકમ કરીને મને મોકલેલું. અશેષ નવલકથા, મને એવું લાગે છે કે યુથ જે નવલકથા સાથે સૌથી વધારે કનેક્ટ કરે છે એ અશેષ છે. હમ. કારણ કે એમની વાત છે, એ એજની વાત છે, એટલા માટે. બાકીની નવલકથાઓમાં તમે ઉભરતા ઇઝ આઈ થિંક મોસ્ટ એક્સેપ્ટેડ નોવેલ. ભલે વાસાંસી જીર્ણાની દ્વારા અમુક સ્વીકાર મળ્યો હોય, પણ મારું એવું માનવું છે કે ત્વમે ઉભરતા માટે જેટલા લોકોએ એવું કહ્યું કે લીલા લીલા લીલા, એવું કદાચ મેં પહેલાં ક્યારેય અને પછી પણ નથી અનુભવ્યું. પણ છતાં તમારી વાત સાચી છે કે યુથ કરતાં જે મિડલ એજ લોકો છે ને, એ લોકો સાહિત્ય સાથે વધારે સંકળાયેલા છે. જે સાવ 19-20 વર્ષના બાળકો છે, જે અત્યારે કોલેજ ગોઈંગ છે, એ લોકોમાં પ્રમાણ થોડું ઓછું છે. પણ નથી એવું નથી. બુક ફેરમાં જાઉં છું હું, કે કોઈ જગ્યાએ આ થિયેટર વર્કશોપ્સ ને બધું હોઈને જઈએ છીએ, તો એ લોકોને બહુ જ રસ હોય છે, બહુ જ કુતૂહલ હોય છે. પણ ક્યાંક મને લાગે છે કે આપનાર હાથ ટૂંકો પડી જતો હશે. મને ખબર નથી કે આપણે એમની સુધી પહોંચી નહીં શકતા હોઈએ.